ખરેખર જો કાલે ટ્રેક્ટર વાળો આવી જાય ને તો પાળા કઢાઈ ને કપા મેલી જેવા છે ને પછી પોણે વાળી જેવું છે કેમ કે એક હેળ મરાઈ ગઈ છે અને અમુક કોઈ ખોટો ખર્ચો કરવાની જરૂર નહીં હેતર પાછા આનો હું નકામણા પહેલા તો કલાક આમ તો પહેલા તો 700 હતા આમ તો 900 રૂપિયા મૂર્ખોઈ કર્યા છે શું કરવાનું બોલો 900 રૂપિયા હાલવા સોચી આને ખરેખર ખરેખર રાણાને પોણીએ રેડવાનું નહીં થતું અર્જનજી આ હેતર આમ થોડું ધ્યાન આલો જિંદગી હું સાર વાડ કરો અમે કોક કરે હો ને તો કોક ભાળે હો ને કોઈ ભાળે હો ની એટલે મારા હેતરમાં ક્ષમતા એ ધોઈને હાલવા આવો છો હેતર જોન આલવાની વાત નહીં અમાર રોટરા બોટર મૂલું રોટરી મરાવો તો હેતર હરખું થાય એટલે આ રોટરી મરાવવાની કોઈ જરૂર નહીં જો આ મારા હાથ હાલ્યા છે આ હાથ મારા એટલા મજબૂત છે ને જો ને રોટાવેટર જેવા જ છે એમ એટલે પૈસા નહીં કંજુસાઈ ના કરો હેતરમાં થોડું આમ વાપર હે ને તો કોક ભાળે હો એટલે કન પૈસા નહીં લે ના એ તો ઉસીના મું હાલ દી પૈસા એવું ના રાખો પણ આ હેતર ના હું રાખ્યું છે 8 મહિનાના આ હેતરમાં જોજે તો જોત ખા ડોખલો તો એટલે કરશનજી તમે પૈસા હાલવાની વાત કરો છો અમે હું ભિખારી લાગ્યા છે એટલે ભિખારીને વાત નહીં કરતો ના આવી તો આલુ બીજું શું કર પણ હેતર મને આવું પડે મારો જીવ બળે હેતર ઉપર એટલે તમારો જીવ બળતો હોય તો તમારા પૈસા હેળાઈ ગાલો છો અરે હેળે ગેલો ઉસીના આલુ મૂછો મારા પૈસા હેળા ઉસીના માંગતા હોય તો હું તો હાલ હાલ દી બોલ એટલે પૈસા તો ઘણા છે પણ હેતરમાં કોઈ ખર્ચો કરવાની જરૂર નહીં કાલે જ હેળાયું છે અને કાલે કપા મેળવા છે કાલે આ ડોખલામ કપા મેલ્યો તો આમ નજર મારજો ખાલી એક વખત એટલે ઓને હું સાયના છે સાળવાનું છે ડોખલો જુદો થઈ જશે હું જેવું આ સળી જા હા જેની દવા તો ની દવાના ખર્ચા કરે કોઈ ના કરતા રોટરી મળી જાય બધું મોય પૈસા ખાતર થઈ જાય હેનું ખાતર થઈ જાય આ ડોખલાનું બધું એટલે આખા હેતરમાં એક ટ્રેક્ટર ખાતર નાખ્યું છે મૂર્ખા પણ આ મોણા સાજી માથાકૂટ કરવાનો કોઈ મતલબ નહીં એટલે તમારા પૈસા વધારશે એટલે ઓય હેતરમાં વેરી ગાલવાના પૈસા એટલે હાથ એટલા મજબૂત છે કે કોઈ રોટાવેટર મારવાની જરૂર નહીં ઓમો રોટાવેટર મારવાની જરૂર છે પછી પૈસા માર પણ વધારે નહીં એમને વેરાઈએ ના પણ હરખું કરાવ થોડું તો વધારે પાક બીજું કોઈ કેવું નહીં મારા તવાનું એટલે ઓમો હેળ મારી છે એટલે એટલું પાક છે પહેલા વખત પલવ માર્યો તો તોય એટલું પાક છે તો પછી હું વધારે ખર્ચો કરવાની જરૂર છે એમ કહેજો મને તમારા હું રોટા તો મરાવો તો મરાવો ના મરાવો તો કોઈ નહીં આ તો કીધું તો હારા માટે કીધું કોઈ ખરાબ માટે હું નતું કીધું એટલે હારા માટે તો મને બરોબર છે પણ હાલ જે છે ને એ બરોબર છે કાલે ખાલે કપાસ મેલે છે ને એટલી વાત જોઈ રહ્યો છું હું અને આ ડોખલામાં કપાસ મેલ દો એટલે આ ડોખલામાં કપાસ ના ઉગલે ઉગ પણ પછી સમજ્યા હેચી જોવા એવી ના થાય એટલે કોને કીધું કે હેચી ના થાય આ ઓમો પછી બળે હા મન ભાઈ કે પેલા કરશનજી ના આટલું છું સતુરજી ના આટલું છું મારા કોઈ ના છું એટલે કરશનજી તમે ટ્રેક્ટર ની વાત કરો છો એટલે ટ્રેક્ટર વાળા કેટલા પૈસા લે છે અને પેલા મૂળોજી અને ડાયોજી રહ્યા ને એ રાય 300 રૂપિયામાં આખો દન મજૂરી કરે છે મારા ખેતરમાં એટલે 300 રૂપિયા 3 દાડા 3 જણા કરે તો 2000 રૂપિયા થઈ રાય એ બધું મારા કોઈ ના જોવાનું પેલો ટ્રેક્ટર વાળો તો કલાક આવે ને 900 રૂપિયા લઈને જાય કલાકમાં આખું હેતરનું કામ કરીને જાય પેલા 3 દાડે કરી હમછમ પડતી નહીં અલ્યા પણ તમે હમતા નહીં ખરેખર પેલો ના 300 રૂપિયા જાય તો ઈવાના ઘેર બધો રોટલો કરીને ખાઈશ 300 રૂપિયા છે એટલે તમારા ભરોઈ હેડે છે ઓન કરે એવું મતલબ કેવું તમારે એટલા મારું એમ કેવું નહીં પણ એ રાય મજૂરી જાય છે મારા અહીં આવું છું 300 રૂપિયા હું આલું છું એક જણાને એમ તમારા પણ સમય બીજું કોઈ સમય ઓછો બગડા હું કહું ને એ વાતમાં સમય એક દાડામાં કલાક એક દાડાનું કામ કલાકમાં થઈ જાય કે ના થઈ જાય હા મારા પાસે સમય બગડે ને એ નથી કોઈ લેવા દેવા નહીં ખાલી ઓય મજૂર ખાલી એક કોમ કરતો હોય ને તોય મને એમ લાગે કે મારા મજૂરી આવ્યો છે લ્યા મજૂરી આ ઠીક વાત છે પણ તે આવું ના આવું હેતરમાં વાય હમું ન્યુ ગાર્ડન મારે કેવું આટલું છે બીજું કોઈ કેવું નથી તો કરશનજી તમારા પાસે પૈસા વધારે હોય ને તો પેલું બાજુના ખેતરમાં ટ્રેક્ટર હેડે છે એને 20 લીટર ડીઝલ નાખ્યાલો હોય છે રોય મારા ખેતરમાં આવીને રોટરી મારી જાય હું પૈસા આલું એમાં એ કાઠું પડ્યું કે અલ્યા મારા ખેતરમાં તને મફત રોટરી નહીં વાગતી 900 રૂપિયા લે છે પેલો તાર મરાવીએ તોય મરાવો રોટરી ના મરાવીએ તોય કોઈ નહીં જો ભાઈ અને આ તમારા જે માથાકૂટ કરવાનો કોઈ મતલબ જ નહીં એટલે તમને ઘેર મેં ફોન કર્યો તો કોઈ મારા કને માથાકૂટ કરવા આવજો લે આ તો હેઠા થઈને જતો એટલે વથાઈને તો નીકળે ને હેતર આવું ભાઈ એટલે કહેવાય તો ને તમારા ત્યાં ગોડાવાજી માથાકૂટ ના કરાય એટલે મારા હેઠ થઈને જતા હતા તો બસ મને હેડ્યું જવું હતું મારા હેતર વિશે શું બોલવાનું આવે કાલે હેળાયું છે અને કાલે કપા મૂકવાના છે બસ ઘણું થઈ ગયા તાર જે કરતા કરો અલ્યા ખરેખર મગજ બગાડી કાઢ્યું મારે કાલે કપા મેલીને પોણી વાળવાનું છે જેને જે કેવું એ કે તાણે હું ખરેખર તમારા તો ઘોડે હાથ પગ ભાગી જાય ને એ વાત છે શો ઉપડા સતુરજી એ જણા શો ઉપડા છો છે અલ્યા અમે જીએ છીએ અર્જનજી નહીં હું લેવા
એ ભાઈ ફોન કર્યો તો કે થોડા ઘણા કે ગોટા વેણવાના છે કે મારા ખેતરમાં કે આવો તો ઓન કે મજૂરી આલી દેવું છે એટલે કીધું તો અમે જોતાઈએ કેટલું છે એટલે એ પ્રમાણે અમે ભાવ કરીશું જેમ કે મજૂરી અમે થોડી વધારવી પડશે જેમ કે 250 રૂપિયા પહેલાં ચાલતા હવે તો ખરેખર 300 રૂપિયા મજૂરી લેવાની ખાવું પીવાનું એટલે ખરેખર મજૂરી કહેવા જઈએ છીએ જેમ કે ગોટા વેણવાના છે પછી એરંડા એક જગ્યાએ કાઢવાના છે બરોબર એટલે કાઢવાની અમે તો બધું આવું જ કામ કરીએ છીએ અને રોકડા પૈસે કામ કરીએ છીએ ખાવું પીવું બધું સા પાણી બધું 300 રૂપિયામાં તો આખો દાડો ઈ હા એટલે ખાવું પીવું આવી ગયું આમ તો ખાવું પીવું આવી ગયું પણ 300 રૂપિયામાં જ કે હા 300 રૂપિયામાં એટલે તમે બે જણા જેટલી કે ગોમમાં રહી કે ટ્રેક્ટર વાળા તો ધંધો થાય જ ના ખબર તો એટલે તમારે કેવું થાય છે એટલે એ માણસ સાચી હું ઘણી માથાકૂટ ને ઘણી બંડી કૂટીને આવે કે ખેતરમાં રોટરીમાં રહી જાય ભાઈ પણ એ માણસ એકનો બે ના છું એટલે કરશનજી તમે ખરેખર એ બળો છો લે અમારા મજૂરો ઉપર રીહે બળવાની વાત નહીં પણ તમારે જેવા જેટલી કે ગોમમાં રહી ને કે કોઈ આગળ થઈ ને ખવાય નહીં હું નક્કી કરું અરે ખરેખર આપણે મજૂરી કરીએ છીએ ને જેના તેના હેતરોમાં જઈને એટલા અરે રીહે બળો છો બીજું કોઈ નહીં ગમતું હા નહીં ગમતું કા ગમવાની વાત નહીં અમારે એક પાર્ટનરમાં ટ્રેક્ટર લાવી ધંધો થાય બીજું કોઈ નહીં પણ તમે કોઈને ના થવા દે ધંધો કોઈનો કશો વાંધો નહીં કર્યો ઉપર યાલો મારા ઘરમાં અમે તો ઘેર બેહી રહ્યા હું આપણે ઉલ્યા કર્યાનું પર એટલે તો વનવળી તો તમારે એનો રેલો આવે છે લ્યા રેલો આવવાની વાત નહીં પણ પીવાનો ટાઈમ બગડે પણ તમે મજૂરી કરી જ ખાવાના એ તો નક્કી કર્યું એને ટ્રેક્ટર લાવવું હોય તો લાવે ના લાવવું હોય તો કોઈ નહીં જેમ કે અમે 300 રૂપિયા મજૂરી લઈએ છીએ પેલો ટ્રેક્ટર વાળો 1500 રૂપિયા નહીં લઈ જતો વેલે 1500 ની 1000 રૂપિયા જ લઈશું ડીઝલ નો ભાવ હજુ 900 એટલે 1000 કર્યા કોઈ મોટો ફરક ના પડે ફરક તમે 3 દાડા કરો હેતરમાં છે 3 દાડા અને પેલો કલાકમાં કરીને કોમ જતો રહે ફરક તો તમને પડે છે લે અમે ગામમાં મજૂરી કરવા જઈએ છીએ તમે જોયું નહીં તો તું લે જેમ કે 300 રૂપિયા મજૂરી લઈએ છીએ અમે એટલે 300 રૂપિયામાં 3 દાડા મજૂરી કરો તો આને 900 રૂપિયા થઈને પેલો કલાકમાં 900 રૂપિયા કોમ કરીને જતો રહે વાત ખાવા મતલબ કેમ નહીં 3 દાડાએ મજૂરી કરીએ ને અમે તો 10 દાડાએ મજૂરી કરીએ અમે તો પૈસા લઈએ છીએ અર્જનજી તમારામાં કોઈ ફરક નહીં એ માણસે ઘણી બંડી કૂટીને ઘણું માથું કૂટીને આવે પણ કોઈ ફરક પડ્યો નહીં વાતનો તો નક્કી થઈ ગયું ભાઈ તું આરામ પછી રે બોલ આટલું બધું રીહે બળવાની વાત નહીં ડાય હજી તો હું બે ઓવાની સાઈડ જતો હોય તો થોડા હામાં દેખાતા જ વળી ઓના થઈ જવાના હતી રહી 300 રૂપિયા મજૂરી ના કરીએ ને તો હજુ ખાય હું ઓવાનો હું કેવું છે ખબર છે કટ લો આ બધા ટ્રેક્ટર આખી બધાના હેતરોમાં એટલે તમે ભીખ માંગો એમ અરે ભીખ માંગવાની વાત નહીં પછી મજૂરી ઘણીએ મળે તો કરો પણ ઈવન ટાઈમ ના બગડે ને હેતરમાં હમું થાય તો તમે જણ ઉપર ઉપર વેણીને આવતા રહેતા હો જો કોઈને કેવું કર્યું તને ખબર છે દાયજી અર્જનજીના ઘેર જઈને આવ્યો બરોબર એને મગજમાં બધું ભરાઈને જ આવ્યો હગર કાલે તો એ મજૂર ના લાવતા ટ્રેક્ટર લાવો ખરેખર આ તો છે ને ભૂસે મારા લે આપણોને મારા છોકરોને આપણા છોકરોને પૂછો મારા હતા અત્યારે સમય ઓછો બગડે એની વાત છે બીજું કોઈ નહીં ટાઈમ ની કિંમત છે પૈસાની કિંમત નહીં સમયની કિંમત છે અત્યારે ખરેખર કોઈ પૈલું નહીં પૈલો નહીં અને ગોમના આપણા નહીં લે ખરેખર પીઠ પાછળ ઘા કરે ને એવા માણસો થઈ ગયા છે લે ખરેખર શરમ આપી દો તમને તો શરમ જેવી વાત જ નહીં સતુરજી રહી છે ઉપર નાખો બધું આ રીતના ખોટો ઉભાડો ઉપર શું લે નાખો સમય ના બગડે એ કહું છું અર્જનજી બીજું કોઈ નહીં તમને એ સમજાવું છું બધું બીજી ઘણી એમ નહીં ટ્રેક્ટર મજૂરી કરે તો જોને અમે કરીએ ખેતર તો સાફ થવાનું જ છે તો પણ ટ્રેક્ટરમાં માણસમાં કેટલો ફરક પડે 1 કલાકમાં કરીને જાય તમે 3 દાડા ઈ મજૂરી કરો કશો વાંધો નહીં હેડો લે આપણે ઘેર કાલે અમારા ઘરમાં કરિયાણું છું કર્યો સતુરજી મારા તમારા છે કોઈ માથાકૂટ કરે કે પેલા મોણાને હું સમજે થાકી ના દાજેડો ના. સવારે આપણે કરિયાણું આવી જા બરોબર કર્યાનું હું નહીં લઈ આવું તો આ જવું જ જો ને કોઈ નહીં હું ચોખ્ખું કહી દઉં પાછો સંપલ લઈ આવ સંપલ હું ના લઈ આવું તો જોવાય છે હેડો આ દોજી અલ્યા તૂટી ગયો પેર તૂટી ગયેલો ને બસ ચાલે હું અલ્યા મારે તો હાલ તૂટ્યું આ પેરી તો મારે હાલ તૂટી જાય નેકળો હેડવાન કરો તાર મજૂરી લે ખરેખર એક તો વને 120 રૂપિયાનો સંપલ તોડી નાખ્યો અને એક તો પીઠ પાછળ ઘા કરવા બેઠો છે લ્યા ખરેખર પૂછે મારવા બેઠો છે એ. એટલે હા તારે 120 વાળો છે 120 રૂપિયા મારા 100 વાળા હતા મરી જો લે ઢોકણી પાણી ની મરી જો અને હું રી એ પડું છું લે આ તો ગામના બધા ખરેખર આમ તો સીઝન આવી ગઈ છે પાવાની શું કરવાનું પાઇપો હેતરમાં લઈ જવી પડે કેમ કે કપા મેલી અને તત પોણી વાળી જેવું છે કપા ઉગતા થઈ જાય ખરેખર ચાર ઉપડી પોસ ઉપડી ખરેખર પોસે ઉપડી અલ્યા અરવણજી લે હું કરો છો દાડો આથમી જો ઉભરાજો હો દાડો તો હાથમી જ જાય કઈ નુકસાન કોણ રોકી એકવાનું છે અલ્યા પણ દાડો આથમી જો હવે તો ઘેર જવાનો ટાઈમ છો હવે ઘેર જો એટલે
તમે કોણ છો મને ઘેર મોકલવા વાળા લે? અલ્યા કીધું હવે ડાળો હાથમી ગયો કે ઘેર જઈને થાકે પાકે ઘેર જવું પડે અત્યારે. અને અર્જનજી કદી થાકતા જ નહીં. આ મારા હેતરમાં કદી ટ્રેક્ટર ની જરૂર નહીં પડતી. તમને ખબર ના આવે તો કહું. અલ્યા જો આ પાઇપો હમણાં હાલ પોસ પાઇપો લઈ જઉં છું હેતરમાં. ટ્રેક્ટર નું કીધું કે એટલે મને એક વાત યાદ આવી વળી. એટલા મારા ટ્રેક્ટર નહીં લાવવાનું પાછું. અલ્યા હું એમ કઉ છું પેલો ટ્રેક્ટર આપણા ગામમાં છે ને એ જવાનું છે. અલ્યા જાય જ ને ટ્રેક્ટર વાળો. મારા કેટલા ટકા? અલ્યા પણ રોટરી મરેલો હજી એમ કઉ છું. અલ્યા તમે ખરેખર મારા હેતર પાછળ પડી ગયા છો. પણ કરવું હું તો એમ કઉ છું હેળૈયા નાખો ભેગું મજૂરી પાછી થાય. મજૂર 3-4 દાડા કરે ને પેલું કલાકમાં કરીને જતું રહ. એટલે કલાકના 900 રૂપિયા લઈશે. અને હમણાં 2 મજૂર બોલાયા છે. હમણાં આખો દન મચ્છી ને પાછો 100 વાગ્યા હોય તાણ બાપલા 300 રૂપિયા લઈશે. અલ્યા 300 પણ 304 દાડા થઈ ગઈ મો. એટલે 4 દાડા થઈ તો શું વાંધો છે? 4 દાડાના 300 ગણો. અલ્યા તમને સમજણ ના પડે મુળાજી. એક તો ટ્રેક્ટર નું વજન આવે તો પાછું હેતર દબી ના જાય લે. પણ મારું કેવું એમ હતું કે તે હેળાઈ જ નાખો ટ્રેક્ટર જીત કરે જો. અલ્યા કાલે હેળાયું છે અને હજી તો કાલે છે ને પેલા શું કહેવાય પાળા કાઢી અને કપા મેલવા છે મારા. કપા મેલવા દે તાણ હું પણ આ તો કીધું વળી તો પેલું જવાનું હતું બહાર જવાનું હતું ટ્રેક્ટર એટલે એને જો જવું હોય જાય. પણ કઈ જાય અર્જનજી ના હેતરમાં ટ્રેક્ટર નહીં જોવું તું. અલ્યા તમારા પાસે પૈસા ના આવી ને તો પૈસા મારા પાસે લઈ દો પણ હેતરમાં રોટરી મરી જો. એટલે હું ભિખારી છું? અલ્યા ભિખારી નહીં ભાઈ પણ આ તો કદાચ જો પૈસા આડાવડા થી આવી તો અત્યારે હાલ માટે મારા પાસેથી લઈ દો. એટલે હું કોઈને 1 રૂપિયો આલતો હોય નહીં, કોઈના પાસેથી લેતો નહીં. પૈસા શેમ કરીને આડાવડી થઈ ગઈ લે? અલ્યા આ તો વળી ના હોય તો એટલે તમારા પાસે પૈસા હોય ને તો તમે તમારા કને રાખો અને વધારા ના પડ્યા હોય ને તો પાછળ પેલા હેતરમાં ટ્રેક્ટર હેડે છે એ હેતરે એને 20 લીટર ડીઝલ લઈ આલો કે મારા હેતરમાં રોટરીમાં રહી નાખો. અલ્યા પણ હું પેલો જતો રહ્યો તો પછી ખોટું સોમાં ઉછેડામાં આવી જવા થયું છે. એ રોજ જતો રહે તો હું કરું લે? અલ્યા તમારે હેતર હેળાવાની મને ચિંતા થાય છે. અલ્યા મારું હેતર કાલે હેળાયું છે મુળાજી અને કાલે કપા મૂકવાના છે. પણ મને લાગતું નહીં હેતર હેળાયેલું એવું. એટલે તઈ હેતરમાં જઈને આયા લે? અલ્યા ઈ થઈને જ નીકળતો તો હેઠા જોતો જ આવ્યો. ખરેખર તમે છે ને કરશનજી અને તમે બે જણા મારા હેતર ઉપર રીહે બળો છો. અલ્યા રીહે નહીં પડતો તારા હેતરમાં તો એકલો ડોખલો પડ્યો છે રંડોનો. એટલે ડોખલો હું નડું છે લે એ કપા હોને એમ કહેજો તું ખાલે. અલ્યા ઈમો ડોખલું જો કપા પહાણ આવી જાય તો ઊંધે આવી જાય તો કપા હુકાઈ જાય અને પેલું રોટાવેટર આવે ને તો બધો ભૂખો કઈ નાખે. અલ્યા ભૂખો તો હો થઈ જતો પણ હું પેલા 2 જણાના હું જોઈને એ ઓન મજૂરી લાવું ખબર તમને? કદી એ 2 ઓન મજૂરી બોલાયા તમે? અલ્યા મજૂરી અમે તો નહીં બોલાય. અમારા ટ્રેક્ટર થી બધું કામ કરાવી દઈએ છીએ. એ ટ્રેક્ટર આવી ગયો છે એટલે તો અડધા માણસો આપણે ભૂસે મરી જઈશ લે. અલ્યા ના મરી જાય. આ તો મારા થોડું કરશનજી ને બેહોન હારી જાય ઈવન ટ્રેક્ટર જાય એટલે મને કહેવા મોકલ્યો તો નકર મને શોખ નહીં થતો. ખરેખર એટલા દાણ કરશનજી મારા હેતરમાં આવીને કિસી રોટરીમાં રહી લેરા પૈસા કમાવા શું હોવા ને